નમસ્કાર મિત્રો, વરસાદને લઈને અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે અને મગા નક્ષત્ર બેસી ગયું છે, તો તેનું શું કહેવું છે અને તેની આગાહી ચાલો જાણીએ। મગા નક્ષત્ર છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, પરંતુ વરસાદ બરાબર થતો નથી। આજથી વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે, પરંતુ દક્ષિણ ગુજરાતમાં તારીખ 22, 23, 24માં સારા વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ બંગાળ ઉપસાગરમાં એક શાખા સક્રિય થતા બંગાળ ઉપસાગર સક્રિય થતાં આ માસના એન્ડમાં સારો વરસાદનું વહન ગુજરાતના ભાગોમાં આવવાની શક્યતા રહેશે। અને લગભગ હાલ વરસાદ નહીં થવાનું કારણ ઉપલા લેવલના પવનો સીધા જ અરબ સાગરમાં થઈને બંગાળ ઉપસાગરમાં થઈને દક્ષિણ ચીન તરફ જઈ રહ્યા છે। એટલે બંગાળ ઉપસાગર જ્યારે દક્ષિણ ચીનમાંથી પવનો જઈ રહ્યા છે, તે પવનો આવતા બંધ થાય તો જ બંગાળ ઉપસાગર સક્રિય થઈ શકે। બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા આ માસના અંતમાં થવાની શક્યતા રહેશે, જેના કારણે હમણાં તો તારીખ 23 થી 30 ઓગસ્ટમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને રાજ્યના મધ્ય ગુજરાતના ભાગો, વડોદરાના ભાગો અને અમદાવાદના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની ઝાપટા પડવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। મધ્યપ્રદેશના ભાગોમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં વધારો થઈ શકે અને ડેમની નર્મદા સરદાર સરોવર ડેમની ઊંચાઈમાં પણ વધારો થઈ શકવાની શક્યતા રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં વરસાદ ઓછો છે। સપ્ટેમ્બરમાં હવાના હળવા દબાણ ઊભા થવાથી અરબ સાગર સક્રિય થવાની શક્યતા રહેતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મગા નક્ષત્ર છે, ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે। આ હતી અંબાલાલ પટેલની વરસાદને લઈને મોટી આગાહી। તો આશા રાખું છું કે મારી આગાહીવાળો વિડીયો સારો લાગ્યો તો ચેનલ પર નવા હોય તો આપણી પોતાની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જય જવાન, જય કિસાન, આભાર।